બુલેટિનમાં વાત કરીશું નાસિક ટીસીએસ વિવાદ કે જે ગુજરાતમાં પણ હવે તેના પડઘા પડ્યા છે। નાસિકના વિવાદને લઈને બજરંગ દળના કાર્યકર્તા કે જેમણે ગાંધીનગરની ટીસીએસમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી, જેને લઈને પોલીસ એલર્ટ થઈ છે। ગાંધીનગર પોલીસે વિરોધ પ્રદર્શન પહેલા જ બજરંગ દળના કાર્યકર્તાઓની અટકાયત કરી ટીસીએસની બહાર બંદોબસ્તમાં વધારો કરી દીધો છે। નાસિકની અંદર જે ઘટનાક્રમ થયો છે તેની અસર સમગ્ર દેશની અંદર થઈ રહી છે। ખાસ વિરોધના સૂર જે છે સમગ્ર દેશની અંદર ઉઠ્યા છે અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં ગાંધીનગર ખાતે જે ટીસીએસ પાર્ક આવેલું છે તેની બહારનો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બજરંગ દળ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન જે છે તેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, તેના પગલે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે। ઇન્ફોસિટી પોલીસ સિવાય ગાંધીનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અહીંયા ખડકી દેવામાં આવે છે। કોઈ પણ પ્રકારનો વિરોધ થાય તે પહેલા બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમને પણ તેમના નિવાસસ્થાન કાર્યથી પોલીસે અટકાયત કરી લીધી છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીસીએસ પાર્કના ગાંધીનગર ખાતેના છે કે જ્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સિવાય ખાનગી જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। નાસિક ટીસીએસની અંદર ધર્માંતરણનો જે મુદ્દો હતો અને જે વિવાદ હતો તેના પગલે ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે અને ગાંધીનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન થાય તે પહેલા તેને શમાવવાનો પ્રયાસ થયો, કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી, પરંતુ પોલીસ છે તે અત્યારે ખડે પગે જોવા મળી રહી છે। કેમેરામેન